ઓહો, આ કેદુના ઉઘડું ઉઘડું થતા તા ઈ આજ ઉઘડી ગયા. આ તમારા મુખડાના દર્શન કર્યા કે તરત મારા દલડાના દરવાજા ધબો ધબ ઉઘડી ગયા. કિયા ગામના ગોરી. હું અમારા ગામમાં આવી ગયો તો એ પૂછે છે કે તમે કિયા ગામના? ઈ તો હું નાનો હતો ને 7 વર્ષનો તેદીનો છોડ્યું હારે રમી રમીને મોટો થયો છું એટલે મને ટેવ પડી ગઈ છે. છોડી ભાળી નથી ને ગામનું નામ પૂછ્યું નથી. તમારે એક વાર તો કેવું જ પડશે કે કિયા ગામના ગોરી. રાજનગર. ઓહો, આ રાજનગર કેતા કેતા તો 3 કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા. હવે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો તો ભગવાન પાસે જરાક હરખું માંગજો. આ તમારો ભાવ સુધરે ને એવું કઈક માગી લેજો. મારો ભાવ તો સુધરેલો જ છે સમજો. તું તારું સંભાળ. અને જો સાંભળ, રાજમાં રહીને રાજની દાસીઓ સાથે છાન ગપત્યા કર્યા છે ને તું સરખાઈ નહીં રે. તે રાજમાં રહીને રાજની દાસીઓ આયરે છાન ગપતિયા નો કરી તઈ શું ગામની ડોશીઓ આયરે કરવા જાય? તું ગજબની બૈરી છો. અરે હું તને બૈરી દેખાઉં છું? અરે હજી તો હું 18 વર્ષની છું. 18 વર્ષની. અને આવતી પૂનમે 19 બેસશે. 19 આવતી પૂનમે તને 19મું બેસે અને મને 20મું બેહું થાય છે. ભગવાને શું જોડી મેળવી છે 19-20 ની. આવતી પૂનમે તમને 19મું અને મને 20મું બેહું. હવે ભગવાને આ મંદિરના ઓટલે આપણને ભેગા કર્યા છે તો પાછા ભેગા થતા રહેજો. કહું છું કિયા ગામના ગોરી. રાજનગર. ઓય હજી એકવાર પૂછી લઉં. અરે કહું છું કિયા ગામના ગોરી. રાજનગર. ગળ્યું મધ જેવું લાગે છે.